वडोदरा के वार्ड नंबर 14 में चौखंडी इलाके में छोटी सब्जी मंडी मौजूद है। वहां पर बीते 2 माह से कुछ काम चल रहा है, जिसकी वजह से खुदाई की गई है। हालांकि यहां पर गड्ढे भरवाए नहीं जा रहे हैं और काफी धीमी गति से काम चल रहा है, जिसकी वजह से न सिर्फ वहां के व्यापारी परेशान होते हैं, बल्कि जो लोग सब्जियां खरीदने आते हैं उन्हें भी परेशानियां हो रही है और साथ ही वहां पर रहने वाले लोग भी बेहद परेशान हैं। इन गड्ढों की वजह से लोगों को काफी दिक्कतें हो रही है। इस मामले की पेशकश भी बार बार की जा चुकी है, लेकिन अभी तक ये समस्या सुलझी नहीं है। तब आज वहां के निवासियों ने बड़ी तादाद में इकट्ठा होकर व्यापारियों के साथ मिलकर इस मामले में विरोध प्रदर्शित किया है। आज रोज ચોકંડી શાક માર્કેટ જે વાડી વિસ્તારમાં આવેલી છે, જેનો પ્રોજેક્ટ 3.5 કિલોમીટરનો છે અને જેનું કામ છેલ્લા 3 મહિનાથી ચાલુ છે, તે છતાં તમે જોઈ શકો છો કે જે ગોખળ ગતિએ કોર્પોરેશન ભ્રષ્ટ નીતિના કારણે કામ નથી કરી રહી, એના કારણે અહીંના રહેવાસીઓને તકલીફ પડે છે અને તમે રહેવાસી પણ મારી પાછળ જોઈ શકો છો કેટલી મોટી માત્રામાં રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા છે વિરોધ લઈને, કારણ કે એક બાજુ કોરોના વકરી રહ્યો હોય, એક બીજી બાજુ ચોમાસાની સિઝન પ્રારંભ થતો હોય ને એવામાં પણ જો ચોખ્ખાઈ ના કરવામાં આવે તો આવનાર દિવસોમાં ગંદકી વધુ ફેલાઈને રોગચાળો ફેલાઈ શકે છે, જેના કારણે આજે વિરોધ કરવામાં આવ્યો છે। વડોદરા ચોખંડી નાની શાક માર્કેટનો વિસ્તાર છે। આ વિસ્તારમાં તમે જોઈ રહ્યા છો કે બધા જ મધ્યમ વર્ગના અને સામાન્ય વર્ગના લોકો વેપાર અહીંયા ખરીદી કરવા આવે છે। મારે એટલું જ કહેવું છે કે સૌથી વધારે ગુજરાતમાં એ કેટેગરીમાં ટેક્સમાં લેવાતો જો વિસ્તાર હોય તો આ વિસ્તાર છે। સૌથી વધારે ટેક્સ અહીંથી લો છો, પરંતુ વિકાસના નામે વિનાશ કરી બેઠા છો। આજે જો કેટલા વર્ષોથી વડોદરામાં અહીંયા આ શાક માર્કેટ કેટલું જૂનું છે। સર સયાજીરાવ ગાયકવાડની વખતથી આ શાક માર્કેટ સારું ચાલતું હતું, પરંતુ છેલ્લા વખતથી ફક્ત વિકાસના નામે 2 મહિનાથી કોઈ કામ નથી થઈ રહ્યું, માત્ર ને માત્ર વાતો થઈ રહી છે। કારણ કે અહીંયા એમને કટકી નથી મળવાની। અહીંયા સામાન્ય લોકો રહે છે, અહીં ગરીબ લોકો રહે છે, મધ્યમ વર્ગના લોકો રહે છે, એમને કટકી નથી મળવાની, તેથી અહીંયા કામ નથી થઈ રહ્યા। લોકોને મારે એટલું કહેવું છે કે ભાઈ તમે સ્માર્ટ સિટીની વાત કરો, સ્માર્ટ સિટીની વાતો બાજુ પર મૂકો, અહીં સારી સિટી આપવામાં પણ તમે નિષ્ફળ ગયા છો। આજે સ્વચ્છતાનો અભિગમ મહાત્મા ગાંધીજીએ આપ્યો હતો, નરેન્દ્ર મોદીજીએ કીધું સ્વચ્છતા રાખો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના અહીંના શાસકો એ સ્વચ્છતાને વેચીને વિનાશનો તરફ પડ્યા છે। આજે દરેક નાગરિકો અહીંયા બેઠા છે, દરેક વેપારીઓ બેઠા છે, પોતે અહીંયા સ્વચ્છતા ઈચ્છે છે, સારું માર્કેટ ઈચ્છે છે। જો સ્વચ્છતા હશે ને સારું માર્કેટ હશે તો ત્યાં એમની ગ્રાહકી પણ વધારે થશે, અહીંયા શહેરીજનો પણ સારી રીતે તેમને એ ખરીદી કરી શકશે। માત્ર અહીંયા જે શાકભાજી વેચે છે ખેડૂતો સારી રીતે પકવે છે, સારી રીતે એમને ધોઈને આ લોકોને વેચવા આપે છે, આ લોકો પણ સારી કાળજીથી વેચવા માંગે છે, પરંતુ અહીંયા વિનાશ તરજીને અહીંયા જે ધૂળો ઉડે છે તેની લીધે વેપારીઓ જે વેચી રહ્યા છે એમને નુકસાની થઈ રહી છે, અને સ્વાસ્થ્યને લીધે જે લોકો અહીંથી ખરીદી રહ્યા છે તેમને ઘરે જઈને વારંવાર ધોવા પડે છે। એ શાકભાજી એક વસ્તુ છે કે રોટી, કપડાં અને મકાન એ 3 મુખ્ય વસ્તુ છે, એ મળવી જ જોઈએ અને સારી રીતે મળવી જોઈએ, પરંતુ અહીંયા જે આપણે શ્વાસમાં આરોગ્ય છે તેને લીધે કેટલી બીમારીઓ થાય છે એ બધી પરિસ્થિતિનો ખ્યાલ રાખ્યા वगैरह मात्र कॉर्पोरेशन पोतानी रोकड़ी करवा माटे यहाँ बैठू है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।